आज कैसे नहीं सीखा नहीं रचना मत वितराजना परम शांत रसमू औषध जे भव रोजना पण कायर ने हाय नाखे कायर हाय हाय आ तो બધો વ્યવહારનો લોક નથી છે તેમ જાણવા જેવું છે પણ ક્યારે તેને જાણે કે સ્વબ્રહ્મનું જ્ઞાન યથાર્થ કરે તે પરમ યથાર્થ पर अपना प्रकाश स्वरूप का जिंदगी की आज्ञा की भावना आज्ञा की भावना क्या मर्यादा स्वरूप भी चैतन्य भगवान आत्मा में एनी श्रद्धा ज्ञान करवू एमा स्वनो आश्रय करो एवी वितरागनी आज्ञा है अनंत तीर्थंकरो अनंत वितरागो अनंत केवड़ियोनी ये आज्ञा है कि ताऊ पूर्ण ग्रह ध्रुव है तेनो आश्रय ले बराबर समझाणु काय छेल्ला ना छेल्ले भगवान ना घरनो सुखालो है बराबर अपना प्रकाश स्वरूप का ज्ञान जिंदेवनी आज्ञा वितराग सर्वज्ञ परमेश्वर है आज्ञा करी के स्वरूप नो आश्रय ले भूयत्थम सीधो खलु ये भगवान की आज्ञा 11वीं बात भूतार्थ नो आश्रय ले तो सम्यक दर्शन थशे त्रिकाल नो आश्रय ले तो सम्यक ज्ञान थशे त्रिकाल नो आश्रय थय तो चारित्र थशे बराबर एवी वितरागनी आज्ञा तो दिखावे आमां कांई रहेतुं नथी बाहेरमां अपना प्रकार स्वरूप का ज्ञान जिंदगी कहने कहीं कि भाव शुद्ध भाई अपना प्रकार स्वरूप का जानना हो एम कहता कहने कहीं पछी कहूं कि अपना प्रकार स्वरूप का ज्ञान जिंदगी में आज्ञा की भावना भगवाने वितराग स्वभाव आत्मा नो एनी ऊपर માંડ એને ધ્યેય બનાવ એનો વિષય કર એ ભગવાન બરાબર હા હા આચાર્યને ભાવે છે એના બધા વાંધા ઉઠતા આણા આવી ગઈ નિરુત્થાણા આણા આવી ગઈ સુરથાણા એનું નામ એવું ટુકડો આચાર્ય છે કેમ કે ગૌતમ ભગવાન કે છે આમ પણ એ ગૌતમ પ્રાણ્યવાન છે ને એના આચાર્ય બનાવી દીધો સૌથી સુધી બરાબર સમજાણું કાંઈ એ સમજ એમાં એ શબ્દ આવ્યો છે આણા આવી ગઈ નિરુત્થાણા આજ્ઞાના એક ઉપસ્થિત થતાનું એકદમ કરતા નથી અને અણાણા આવી ગયું ઉઠાણા આજ્ઞા વિનાનો પુરુષાર્થ જગતના પ્રાણીઓ કરે જીતને કહે છે ગુરુ એ અંતરમાં હોય એ તને ન હોય ત્યારે નથી કાઢતા જો એમાં ભગવાન એમ નથી કહ્યું પુરુષાર્થ કર એનો અર્થ શું થયો તમે આજ્ઞા ભગવાનની છે કે આત્મા ટીકાવી છે તેનો આશ્રય લે એનો ઉદ્યમ કરતા નથી તેમ તમે ન હશો દ્રવ્યમાં ઉદ્યમ કરતો નથી તે તમે ન હશો અને દ્રવ્યના આશ્રય વિનાનો બધો બીજો ઉદ્યમ કરે છો તે પણ તમે ન હશો એમ કૃષ્ણ કુશલમ દર્શનમ એ તીર્થંકરોનું દર્શન છે બરાબર એ તીર્થંકરોનો અભિપ્રાય અનંત તીર્થંકરોનો અભિપ્રાય સમજાણું કાંઈ એ વખતે પણ આ ટુકડા આવતા હો એના 40-50 હતો વસ્તી સગીથી વાત નથી આ સગી આજ્ઞા બારનો ઉદ્યમ ને આજ્ઞાનો આળસ એ શીખ તમે
આજ્ઞા છે પહેલા પંચમાર પાડવાના પછી પંચમી પછી આ બધી આજ્ઞા નહીં ભાવનાથી આજ્ઞા છે મમને ભૂલી જા અને તને અંબાર બરાબર એમ કે છે ભગવાન એમ કે હું તને ભૂલી ગયો છો ને અમને અંબારે છો એમાં માલ કઈ નથી जीव देवनी आज्ञा की भावना है पाप नित्यम करो नित्य इसलिए न्यायिक भाव का ऐसे दृष्टि निरंतर रहनी चाहिए कोई समय पर पर्याय ने विकल्प नो आश्रय हो बने समझाऊ काय અનુપ નહીં ભાઈ મારા દીકરા જે છે એ ભાવયો નીતિ જ્ઞાત્વા આત્મનમ ભાવયો આત્મનમ ભાવયો ભગવાન આત્મા એને વિશ્વાસમાં બેઠો નથી આવો મોટો આત્મા બેઠો રાખ થઈને ફર્યો છે ને મોટો બાદશાહ છે પ્રેરણોપનો નાથ એક સમયમાં મારી પર્યાય જાણે એવી તો નથી પર્યાયમાં સ્પંદ હું છું બરાબર કેવળ જ્ઞાન એક સમયમાં 3 4 પ્રેરણલોક જાણે એવો હું નથી નાનો અંશ થઈને જેવું છે બરાબર કેવળ જ્ઞાન તો એક અંશ છે એક સમયની અવસ્થા છે બરાબર એવી અનંતી 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 અવસ્થાનો સાગર ભગવાન આત્મા એનો આશ્રય કર એ જીવદેવની આજ્ઞાની ભાવના નિરંતર બાહ્ય હોય શું કે છે સ્વપરનું જ્ઞાન યથાર્થ વિના જ્ઞાનીય છે દ્રવ્યના સ્વભાવનો નિરંતર આશ્રયથી સ્વપરનું સાચું જ્ઞાન થાય છે નહીતર સ્વપરનું સાચું જ્ઞાન થતો સાથે જીવદેવ की आज्ञा की भावना निरंतर करना योग है જીવદેવની આજ્ઞા વિતરાગ ભાવ પ્રગટ કરવા નહીં અને વિતરાગ ભાવનો પ્રગટપણું વિતરાગ સ્વભાવને આશરે થાય સમજાણું થાય પછી કથા હતી સીધી હમણાં સમજાય કથા ચલો नरक गया यहाँ से आत्मज्ञान विना केवल पुण्य मोक्ष का साधन नहीं लो चलो सब आत्मा ना ज्ञान विना केवल पुण्य ये दया दान भक्ति व्रत विकल्प भी कोई मोक्ष નું કારણ है નાના તો આરોપ કહેવાય છે ક્યાં વ્યવહારે કહેવાય આરોપ દેવાય આ સાધન કર્યું હોય સ્વભાવનું સાધન કર્યું હોય કે રાજાની ભક્તિના વિકલ્પને વ્રતના વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ દેવામાં આવે સાધન નથી એને સાધન કેવું ન દેવા સાધન છે તેને સાધન જાણવું નમની છે નહીં એટલે एक ही आत्मज्ञान बिना केवल पुण्य ही मोक्ष का साधन नहीं है एवं पुण्य तो अनंत वार नवमी जोड़ी के देव चाहे तेरा 11 ना ज्ञान કર્યા નવપુરું ભણ્યો અને મહાત્મા પાવડા કરે નહાર લેવા જાય તો પોતા ખાય મમરા ન ખાય ગામડા ઉઠી લઈને ખાર થાકે તો ક્રોધ ન કરે એવી જિંદગી ખાવાનું વાની નથી બહારની વસ્તુ નથી
आगे कहे भाव रहित का बाई परिकृता त्यागादि सर्व निष्प्रयोजन है। बाहिर संगताओ गिरी शरीर बरी कंगराको जयो नाम जयो निर्भयो भाव आ ज्ञान अर्जन करे બધું દ્રવ્યના શુદ્ધ ભાવની શ્રદ્ધાની શુદ્ધ ભાવ વિના એ બધું નિર્થળ 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 બરાબર શાસ્ત્રના ભણતર નિર્થળ શાસ્ત્રના અર્જન નિર્થળ એ શાસ્ત્રનું વાંચવું નિર્થળ બરાબર સુગંધજી વિદ્યા ભાવમાં જે પુરુષ ભાવ કરી રહી भाव शब्द शुद्ध शुद्ध आत्मा की भावना रहित है। देखो જેને ભગવાન આત્મા જો એની ભાવના નથી એટલે શ્રદ્ધા નથી, તેનું જ્ઞાન નથી, તેમાં એકાગ્રતા નથી, તેમાં સન્મુખતા નથી, એ વિનાના જીવો બાય આત્મા કરી સંતુષ્ટ है। इन्हीं का बाय परिचर्या त्याग है तो निर्थक है। नग्न करो धारण करे हजारों वाणी ने छोड़े નિર્થક છે। માનતામાં છે, માનતામાં તો રાજ પોતાનો છે, રાજનો આશ્રય તો પડ્યો છે। શ્રદ્ધામાં તો રાજથી લાભ થાય એ દ્રષ્ટિ પડી છે। રાજનો જ સ્વામી છે ને રાજનો જ ધની ને રાજનો જ કરતા સમજાવું કાંઈ बाह्य परिकर का त्याग है तो निरर्थक है। गिरी कहिए पर्वत, दरी कहिए पर्वत की गुफा, खरीद कहिए नदी, एना निकट कंदर के हम तट, बस नदी के तट निकट में तट, नदी के तट कांठे पक्षा करे जरूरी महीना महीना गई नदी बताए कौन भागे हवा ठंडी कौन करे दूर में नदी कहते भगवान आत्मा सच्चिदानंद प्रभु एनो आश्रय लईने शुद्ध भाव रूपी सम्यक दर्शन में पर्याय प्रगट करी નથી એને ના ત્યાં બધું પર્વત દરી ને નદી पर्वत का जल करी मीठा स्थानक कंदर कंदर पर्वत में जल करी मीठू स्थानक है ना चारी पर्वत में जल करी मीठा स्थानक आवाज की वसना निरर्थक है। ये બધું ઋણમાં ફક્ત ફોક મૂકવા જેવું હોતા હોય। थोड़ी ध्यान करना, अरे ध्यान करे બધા પણ હવે વસ્તુની શ્રદ્ધા નથી જ્યાં બધાનો આશ્રય નથી ત્યાં તારા ધ્યાન કેવા મીંડા છે એકલા બરાબર। ध्यान करना, आसन करी मन को थामना, आसन लगाई અને મનને રોકે, અધ્યયન કરી પઢना ज्ञान अध्ययन समझे ज्ञान अध्ययन ज्ञान अध्ययन ज्ञान में मन ने रोकવું जरी છે અશુદ્ધિ અને અધ્યયન કરી પઢના એ સર્વ વસ્તુના દ્રવ સ્વભાવની શ્રદ્ધા શુદ્ધતા વિના એ બધું નિર્થક છે। સમજાણું કાંઈ बाह्य क्रिया का फल आत्मा से હોય તો ખબર तो निमित्त बने केवा है नंतर सर्व निरर्थक है। आत्मा नो ज्ञान એટલે સ્વભાવ ભગવાન આત્મા
એને અડ્યા વિના સ્પર્શા વિનાનું જ્ઞાન એ બધું નિર્પત. બરાબર. એના ભણતર એ નિર્પત. હે ના સફળ જાગૃતિ મળવામાં છે. હે નકામો નહીં, જાગૃતિ રખડવામાં છે. વસ્તુ તો ફીરે છે ને લાંગન કરી છે ને લાંગન કરી. હવે ભૂલી જાય કોને? અરે ભલે શેરીઓનું કારણ ચેતન કર્યો ખરો આવા ઉત્તરમાં એ બાય ક્રિયા પુण्य ना हो तो संसार का कारण है. ठीक. रागनी मंदता हो तो संसार નું કારણ છે. મોક્ષ પર નથી. મોક્ષ ન હોય સંસાર ફળ છે. બનાવી થયું છે ફળ છે. એમાં કઈ નવું છે? શુદ્ધ ભાવની શ્રદ્ધા જ્ઞાન વિના અને શુદ્ધ ભાવને પ્રગટ કર્યા વિના આ બધું નિર્ફળ 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 છે. બરાબર.